સ્વભાવ કે સારો હોય પણ સૌથી પહેલા ભગવાનનું સ્વરૂપ દર્શન. ભગવાનનું સ્વરૂપ એટલું સુંદર છે, એટલું સુંદર કે છે ને, અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાનનું સ્વરૂપ એટલું સુંદર છે. કહ્યું ને, તમે જોજો, જ્યારે જ્યારે ભગવાનના દર્શન કરીએ, કોઈ દી તમને એમ લાગ્યું કે ભગવાનનું મોઢું ઉતરેલું છે? જરા આપણું ઠેકાનું નહીં. આપણું ધાર્યું થાય ત્યારે હસતું રહેવાનું, અંધાર્યું ના થાય આપણો તો દી બગડે, બીજાનો દી બગાડ નાખવાનો. હા, ભગવાનનું સ્વરૂપ દર્શન એવું સ્વરૂપ છે કે છે ને, લટકે ગોવિંદ દેનું ચરાવે, લટકે માર્યો કંસ રે, લટકે જઈ જમનામાં બેઠા, લટકે માર્યો કંસ તમારા લટકાને. એવું તો હરી રે, એવું તો હરી રે, સુંદરી શ્યામ તમારા લટકાને. બલિહારી રે, સુંદરી શ્યામ તમારા લટકાને. ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ આનંદમય છે. અમુકને તમે જુઓ, ઘેર ઘેર પણ અમુક આવે તો આનંદ થાય ને અમુક આવે તો આનંદ ના થાય. અમુક આવે તો આનંદ થાય. તમે જોજો, રાતના 12 વાગે પિયરથી એનો ભાઈ આવ્યો ને ત્યારે જોવાનું તમારે. અને રાત્રે 2 વાગે મહેમાન આવે ત્યારે મોઢા જોવાના. ભગવાનનું સ્વરૂપ એટલું સુંદર છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાનનું સ્વરૂપ સુંદર, સ્વભાવ સુંદર છે. ભગવાનનો સ્વભાવ એટલો સુંદર છે સાહેબ. કહ્યું ને, અને ભાગવતજી એ જ કહે છે, અમુક ઉંમર પછી સંબંધ, અમુક ઉંમર પછી સ્વભાવ, અને અમુક ઉંમર પછી સાવધાન. અમુક અવસ્થા જીવનમાં થાય ને પછી સંબંધમાં એવી મીઠાશ રાખો, આવે તોય જય શ્રી કૃષ્ણ, ના આવે તોય જય શ્રી કૃષ્ણ. કોઈ પણ સંબંધ એટલો બધો ગાઢ ના બનાવો કે સંબંધ ગાઢ થયા પછી કોઈક વાર, કારણ સંબંધ અમુક અવસ્થા પછી કેવલ ભગવાન સાથે સાહેબ. અમુક ઉંમર પછી સ્વભાવ. અમુકને સંબંધ જાળવતા આવડે છે પણ સ્વભાવમાં પરિવર્તન કરતા નથી આવડતું. અને અમુક ઉંમર પછી સ્વભાવ કરે, કેવો સ્વભાવ રાખો. અમુક ઉંમર પછી મનુષ્ય જન્મ મળે છે ને, અમુક અવસ્થા પછી જીવનમાં લેટ ગો કરતા શીખો.